અત્યારે આવ્યા છીએ મેઇન યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગની અંદર. અહીંયા વાત કરું તો યુનિવર્સિટીની અંદર જ મેઇન બિલ્ડિંગ છે. અહીંયા બધા જ વિદ્યાર્થીઓનું એકેડેમિક બધું વર્ક અહીંયા થતું હોય છે. ઇન્ટરનેશનલ જે બી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને પોતાની બધી જ પ્રોસેસ અહીંયા કરતા હોઈએ છે. અહીંયા આપણી પોતાની ઓફિસ પણ છે. યુનિવર્સિટી આપણે યુનિવર્સિટી ઓફિસ પ્રોવાઈડ કરે છે, જ્યાં આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતી વિદ્યાર્થીઓ, ઇન્ડિયન વિદ્યાર્થીઓ આવી અને એનું જે બી નાનું મોટું કામ છે એ આપણી ઓફિસની અંદર આવીને કરી શકે છે. યુનિવર્સિટીની અંદર એન્ટ્રીઝ લેતા અહીંયા મેઇન સિક્યુરિટી હોય છે, જે વિદ્યાર્થીની દરેક રિપોર્ટ લેતા હોય છે. દરેક વિદ્યાર્થીઓને આવું યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ આઈડી કાર્ડ આપવામાં આવે છે અને એ આઈડી કાર્ડ દ્વારા જ વિદ્યાર્થી એન્ટ્રી લઈ શકે. તમે જોઈ શકો અહીંયા બધી જગ્યાએ બેરલ લગેલા છે અને તમે લગાડશો ત્યારબાદ જ એ ઓપન થશે. એટલે બહારની કોઈ વ્યક્તિ યુનિવર્સિટીની અંદર પ્રવેશ કરી શકતો નથી. એ સૌથી વધારે સારી વાત છે. અહીંયા માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ એન્ટ્રી લઈ શકે છે. રાઈટ, આપણે જઈશું અંદરની સાઈડ, તો આપણે જોઈશું કઈ રીતની આગળની પ્રોસેસ હોય છે, અહીંયા કયા કયા ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે, કયા કયા વસ્તુઓ અવેલેબલ છે. આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. મેં આગળ વાત કરીએ એમ આ કાર્ડ દ્વારા વિદ્યાર્થી એન્ટ્રી લેતા હોય છે, બરાબર, ત્યારબાદ જ અંદર જઈ શકે છે. અહીંયા બધા જ ડિપાર્ટમેન્ટ આવેલા છે, લાઈક એનાટોમી હોય, ફિઝિયોલોજી હોય, રશિયન ક્લાસીસ લાગતા હોય, ફિઝિક્સના લેક્ચર, આ બધી જ વસ્તુ અહીંયા આ ડિપાર્ટમેન્ટની અંદર લાગતા હોય છે. મેઇન બિલ્ડિંગની અંદર બધા ક્લાસ લાગે છે. તમે જોઈ શકો પાછળ આ બાજુ આપણે જોઈએ કે રશિયાની દરેક યુનિવર્સિટીની અંદર બધી જ વસ્તુ મેઇન બિલ્ડિંગની અંદર જ હોય છે. આપણે અત્યારે હું આવ્યો છું કેન્ટીનની અંદર. મેઇન બિલ્ડિંગની અંદર જ કેન્ટીન અવેલેબલ છે, જ્યાં વિદ્યાર્થીઓ ફ્રી ટાઈમ દરમિયાન અમુક લેક્ચર વચ્ચે જ્યારે ગેપ હોય ત્યારે એ લોકો અહીંયા આવીને બેસી શકે છે અને બધી જ વસ્તુ અહીંયા મળી શકે છે. બરાબર, અહીંયા બ્રેકફાસ્ટ, કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સ, આ બધી જ વસ્તુ ફેસિલિટી અવેલેબલ છે. અહીંયા બધા જ વિદ્યાર્થીઓ શું હોય કે જ્યારે લેક્ચર ફ્રી હોય ત્યારે અહીંયા આવીને પોતે સ્નેક્સ ને એવું કરી શકે છે. વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશન કરતા હોય. અહીંયા ઇન્ડિયન વિદ્યાર્થીઓ પણ છે, સાથે સાથે રશિયન કેન્ટીન વિદ્યાર્થીઓ પણ છે. આ મેઇન કેન્ટીન યુનિવર્સિટીની મેઇન કેન્ટીન છે. અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ છે, તમે જોઈ શકો. આપણે બિલ્ડિંગની અંદર જ કેન્ટીનની વિઝિટ કરી. હવે આપણે જોઈશું અહીંયા લેક્ચર હોલ ને એ બધી વસ્તુ. આઈ થિંક લેક્ચર ત્યાં ચાલુ હશે તો આપણને પરમિશન નહીં મળે અંદર જવાની, પણ હું તમને બતાવીશ કે અહીંયા કયા કયા ટાઈપના લેક્ચર હોય છે. ત્યારબાદ આપણે ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આપણે ખુદની પોતાની જે અહીંયા ઓફિસ છે એની પણ આપણે મુલાકાત લઈશું. હવે આપણે વિઝિટ કરીશું આપણી પોતાની ઓફિસ છે, જ્યાં ડૉક્ટર પ્લસ દ્વારા વિદ્યાર્થીઓ જે બી મોકલવામાં આવે છે એને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતનું યુનિવર્સિટીને લગતું કામકાજ હોય તો તે ઓફિસની અંદર છોકરાઓ અમને મળી શકે છે, અમારા સ્ટાફને સાથે મળી શકે છે અને બધી જ વસ્તુની જે કે નાની મોટી પ્રોબ્લેમ હોય એ આપણી ઓફિસ દ્વારા બધું મેન્ટેન થતું હોય છે. આપણે જઈએ આપણી ડૉક્ટર પ્લસની ઓફિસ તરફ. ડૉક્ટર પ્લસની જ ઓફિસ છે. યુનિવર્સિટી દ્વારા આપણે એક ઓફિસ આપવામાં આવે છે. અહીંયા આપણા બધા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે અને બધું જ ડોક્યુમેન્ટેશનનું, રશિયાને લગતું જે બી કામકાજ હોય એ અમે અહીંથી કરતા હોઈએ છીએ. અહીંયા જોઈ શકાય બધા વિદ્યાર્થીઓનો પાસપોર્ટ ને બધી જ વસ્તુ અહીંથી મેનેજ થતું હોય છે. અત્યારે આવ્યા છે આપણે એનાટોમી લેબની અંદર. એનાટોમીના લેક્ચર બધા અહીંયા લાગતા હોય છે, બરાબર. તમે જોઈ શકો બધા જ ઓરિજિનલ સ્પેસિમેન્સ રાખેલા છે. જે બી લેક્ચર હશે એ અહીંયા થતા હોય છે, સાથે સાથે પ્રેક્ટિકલ બી થતા હોય છે. સાઈડમાં તમે જોઈ શકો દરેક બોડીના અલગ અલગ પાર્ટના ઓર્ગન રાખેલા છે, નાના મોટા સ્પેસિમેન્સ રાખેલા છે. બધી જ વસ્તુ ઓરિજિનલ છે. ઘણીવાર વિદ્યાર્થીઓને ચિંતા હોય છે કે ભાઈ ફોરેનમાં જઈએ તો ત્યાં ઓરિજિનલ ડેડ બોડી, કેડેવર કે એવું બધું આપવામાં આવતું નથી, બોન ડુપ્લિકેટ હોય છે. અમે લોકો દરેક યુનિવર્સિટીની અંદર વિઝિટ કરતા હોય છે. ડૉક્ટર પ્લસ તમને સૌથી સારામાં સારી બેસ્ટ યુનિવર્સિટી આપવાની કોશિશ કરે છે, પોતે વિઝિટ કરે છે, બધા જ ડિપાર્ટમેન્ટ જુએ છે અને ત્યારબાદ તમને ઓપ્શન આપતા હોય છે. અત્યારે આપણે એનાટોમી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ બધી જ વસ્તુ તમે જોઈ શકો. ફીમર બોન છે, પેલ્વિસ બોન છે, આ અલગ અલગ નાના મોટા બોન્સ રાખેલા છે. ઓરિજિનલ કેડેવર મારી પાછળ તમે જોઈ શકો, આ કેડેવર છે. પૂરેપૂરો બોન સેટ આપેલો છે.
લેબની અંદર ઓરિજિનલ સ્પેસિમેનની સાથે સાથે આર્ટિફિશિયલ સ્પેસિમેન બી રાખવામાં આવેલા છે. વિદ્યાર્થી કોઈ ઈચ્છે તો જ્યારે સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય ત્યારે આ સ્પેસિમેનનો યુઝ કરી શકે છે, અને જ્યારે ટીચર અવેલેબલ હોય ત્યારે તમને ઓરિજિનલ બોડી આપવામાં આવે છે. આ તમે જોઈ શકો હાર્ટ છે, આઈબોલ, અલગ અલગ બધા જ પાર્ટ આપવામાં આવેલા છે. આર્ટિફિશિયલ હાર્ટ છે, હાર્ટ તમે જોઈ શકો અલગ અલગ રીતે ઓપન કરીને બધું તમે ચેક કરી શકો. અને હાર્ટની અંદર ઇન્ટરનલ રચનાઓ કેવી હોય છે એ બધી આપણે આ રીતે આપણા વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ શીખતા હોય છે. આ સાઈડ બધા બોન રાખવામાં આવેલા છે, બધા જ બોન સેટ આપવામાં આવેલા છે. તમે જોઈ શકો ફીમર બોન છે, પેલ્વિસ અવેલેબલ છે, ટિબિયા, ફિબ્યુલા, બધા જ બોન ઓરિજિનલ બોન આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરની અંદર બધી વસ્તુ પ્રેક્ટિસ કરી શકે. આ બાજુ વર્ટિબ્રાઓ આપેલી છે, કાર્પલ, મેટાકાર્પલ બોન્સ, વર્ટિબ્રા, રિબ્સ, આ બધી તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને ફર્સ્ટ યરનું જે બેઝિક એનાટોમી હોય છે એના દ્વારા જ તમારી ડૉક્ટરી ફિલ્ડ સ્ટાર્ટઅપ થતું હોય છે. તો અહીંયા જ મેઇન પાયો મજબૂત થતો હોય છે. તો એનાટોમીની ડિપાર્ટમેન્ટ સારામાં સારો હોય તો ઇટ મીન્સ કે તમે વ્યવસ્થિત આગળ ફ્યુચરમાં બી સારા ડૉક્ટર બની શકશો. તમારું બેઝિક બધા ગટ્સ ને બધા હોય એ તમે વ્યવસ્થિત રીતે શીખી શકો છો. જ્યારે એનાટોમીના પ્રેક્ટિકલ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આ રીતે બેઠેલા હોય છે. માત્ર 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય છે. પેલી સાઈડ પ્રોફેસરની જે સીટ છે તે 12 વિદ્યાર્થીઓ વચ્ચે એક પ્રોફેસર આપવામાં આવે છે, અને બધા પ્રેક્ટિકલ અહીંયા થતા હોય છે. એટલે કે તમારું પ્રેક્ટિકલ નોલેજ બી સારું હોય છે. ઇન્ડિયાની કમ્પેરિઝનની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી અને સ્ટુડન્ટ વચ્ચેનો જે વિદ્યાર્થી અને ટીચર વચ્ચેનો જે રેશિયો છે બહુ ઓછો છે. એના લીધે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું ઇન્સ્ટ્રક્શન બી સારું હોય છે. એના ડાઉટ સોલ્વિંગ બધા જે ડાઉટ હોય આરામથી ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે. આપણે આ વિદ્યાર્થીઓ બધા છે ઇન્ડિયાથી જ છે, અને ઇન્ડિયાથી અહીંયા તંબો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની અંદર ભણે છે. આપણે એની સાથે ચર્ચા કરીશું કે ભાઈ એનું એજ્યુકેશન કેવું છે. મારી સાથે ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે, એની સાથે આપણે ચર્ચા કરીશું કે ભાઈ એનું એજ્યુકેશન કેવું છે. એનાટોમી, ખાસ કરીને એનાટોમીના લેક્ચરમાં અત્યારે બેઠા એનું સ્ટડી કેવું છે, એનો ટીચરનો તેની સાથે કન્વર્ઝેશન કેવું રહે છે, સિનિયરો કઈ રીતે હેલ્પફુલ થતા હોય છે. આ બધી વસ્તુ આપણે વાત કરીશું. हेलो बेटा, आपका नाम क्या है? हाँ जी, शिवांगी. कहाँ से है बेटा? अच्छा, बीकानेर से. आपका नाम सर? अच्छा, संदीप सौरव. आप कहाँ से? अच्छा, बिहार से. आपका नाम? अभिनव. आप कहाँ से? अच्छा, मैं यहाँ पे आया हूँ अभी. आप यहाँ पे पढ़ते हो, फर्स्ट ईयर में हूँ. ज़्यादातर बच्चों का कन्फ्यूज़न रहता है. आप जैसे इंडिया से इधर आए थे तो आपको कहीं ना कहीं कन्फ्यूज़न रहता है ना कि कौन सी यूनिवर्सिटी चूज़ करें. और जो यूनिवर्सिटी चूज़ किया है कोई ना कोई रिव्यू लेते हैं. आपने भी सीनियर का रिव्यू लिया होगा, ठीक है. तो ये वीडियो हम इसलिए बना रहे हैं कि इन फ्यूचर जो कोई बच्चा इधर पढ़ने आना चाहता है तो उनको कैसा एक्सपीरियंस रहता है, यहाँ पे कैसा माहौल रहता है, यहाँ के टीचर्स, फैकल्टीज़ कैसी है, इसके बारे में थोड़ा मुझे बताओ. तो बेटा ये बताओ, आप एज अ गर्ल्स हो है ना, इंडिया से इधर आए हो, तो कहीं ना कहीं पेरेंट्स को भी टेंशन रहता है कि भाई लड़की को इधर बाहर अब्रॉड भेजना. तो तंबो स्टेट मेडिकल यूनिवर्सिटी आपने क्यों चूज़ किया? अच्छा है, बाकी का जो सराउंडिंग है वो भी बहुत अच्छा है, टीचर्स भी अच्छे हैं, फैकल्टी भी जी. बहुत अच्छी है, और हॉस्टल और एफएमजी का रेशियो खास बहुत तो अच्छा है। एफएमजी का रिजल्ट, तंबो स्टेट मेडिकल यूनिवर्सिटी का आप बात करो ना, 2014 से लेके अभी 2025 तक जितना भी एफएमजी का रेशियो है, हर एक यूनिवर्सिटी में बात करो तो सबसे ज़्यादा तंबो स्टेट मेडिकल यूनिवर्सिटी का एफएमजी पासिंग रेशियो है. तो बच्चे चूज़ करने का ये भी एक ऑप्शन रह सकता है, ठीक है. आप एज अ गर्ल्स इधर पढ़ रहे हो, ठीक है. तो मतलब स्टार्टिंग में क्या क्या प्रॉब्लम रहती है. आइडियली जब घर से बाहर आते हो, हॉस्टल में रहते हो, ठीक है, तो कोई ना कोई प्रॉब्लम रहता ही है. दूसरा, वहाँ का एटमॉस्फेयर, यहाँ का एटमॉस्फेयर थोड़ा डिफरेंस रहता है, ठीक है. तो आप कैसे एडजस्ट कर लेते हैं, मतलब एडजस्ट हो जाता है. स्टार्टिंग में क्या क्या प्रॉब्लम रहती है? नहीं, स्टार्टिंग में तो कुछ नहीं, हॉस्टल मिला था, हॉस्टल बहुत अच्छा है, जी. सीनियर्स भी बहुत हेल्प करते हैं जी. हमको, और क्लासमेट्स रूममेट सब अच्छे हैं, अच्छा. तो सब हो जाता है मैनेज ऑटोमेटिकली. एज अ गर्ल्स, एज अ सेफ्टी सिक्योरिटी वाइज अगर आप कुछ बताना चाहें. नहीं, ऐसे सब सिक्योर है, है कोई ना, वो नहीं है. ऐसा कुछ नहीं है बस ना कि में भाई. हाँ. पब्लिक ट्रांसपोर्ट रहता है तो कुछ दिक्कत नहीं है. अच्छा अच्छा. आप बताओ भाई कि यहाँ के टीचर्स कैसे हैं.
बढ़िया है। मतलब जैसे बच्चों को रहता है ना कि रशिया जा रहे हैं तो वहाँ पे रशियन लैंग्वेज का प्रॉब्लम रहेगा, इंग्लिश हम इंग्लिश बोल पाते हैं लेकिन ये लोग शायद नहीं बोल पाते, ऐसा मतलब रहता है, मतलब लोगों का मानना है। तो आप क्या बताना चाहते हो कि आपका पढ़ाई कैसे होता है यहाँ पे? लाइक बाहर में तो रशियन सीखना पड़ेगा जी। उसके लिए, और यहाँ पे मतलब टीचर इंग्लिश में पढ़ाते हैं लाइक, और जिसमें नहीं भी पढ़ाते हैं तो ट्रांसलेटर होती है। अच्छा होता है। जैसे एनएमसी का अभी आपको रूल्स पता है कि अपने को इंग्लिश मीडियम में ही पढ़ना है, तो यहाँ पे क्या पूरा स्टडी इंग्लिश मीडियम में ही होता है? अच्छा, इंग्लिश मीडियम ही है। फैकल्टीज अच्छे से इंग्लिश बोल लेती है? स्टार्टिंग के 2-4 दिन दिक्कत आती है, दिक्कत आती है, एक्सेंट है उनका, हाँ, फिर समझने में हैबिचुअल हो जाता है। हैबिचुअल हो जाता है। और ये बताओ कि ये जैसे एनाटॉमी का प्रैक्टिकल है, यहाँ पे कैडेवर वगैरह सब मिलता है? सब मिलता है ना? ऐसे मतलब मीथ रहता है कि भाई बाहर जाओगे तो प्लास्टिक बॉडी मिलेगा। हाँ, मैं मानता हूँ कि प्लास्टिक बॉडी होता है, लेकिन ज़्यादातर तो ओरिजिनल जो भी प्रैक्टिकल होते हैं वो कैडेवर पे ही होते हैं, राइट? और दूसरा ये पूछना था कि यहाँ के फैकल्टीज जो आपसे मतलब पूरा कोऑपरेटिव रहती है, कुछ भी पूछो कुछ भी के नहीं था, है ना? ठीक है। और सीनियर का कैसा है यहाँ पे? सीनियर बहुत अच्छा। अच्छे है, रैगिंग वैगिंग होता है? हम्म? रैगिंग वैगिंग करते हैं नहीं लोग? नहीं नहीं नहीं, अच्छा यहाँ पे अच्छा, रैगिंग नहीं, यहाँ नहीं, पे हेल्प करते हैं। अच्छा। और कितने जनों का क्लास रहता है वैसे? 15 से 16। 15 से 16, और प्रैक्टिकल मैक्सिमम टू मैक्सिमम? प्रैक्टिकल क्लासेस हाँ 15 से 16 जनों का अच्छा, होता है। लेक्चर भी ऐसे ही होता हाँ, है? कॉमन लेक्चर के अंदर हाँ सब होते हैं, पर जी। फिर प्रैक्टिकल के अंदर बेसिकली समझाया जाता है। अच्छा, ज़्यादातर बच्चे मेरे को सबका यही टेंशन होता है कि वहाँ पे ड्रॉप ले ले, या फिर प्राइवेट मेडिकल कॉलेज में एडमिशन ले, या फिर रशिया आया या फिर अदर कोई कंट्री में आए, तो आइडियली क्या सोच होनी चाहिए बच्चे की, यहाँ ड्रॉप ले समय बिगाड़े, या फिर आइडियली कोई अच्छी सी फॉरेन यूनिवर्सिटी पसंद करके आपको यहाँ पे करना चाहिए? क्या लग रहा है आपको? तो फ़ौरन ही आना चाहिए। अगर ड्रॉप तो जब लेना चाहिए जब बिल्कुल कंफर्म है कि अगले साल हम कर हम सकते हैं। कर सकते हैं। जैसे साल खराब हो इससे अच्छा तो हम्म। फ़ौरन आइए। और इंडिया के कंपैरिजन में यहाँ पे सस्ता है, सब जानते हैं, ठीक है ना? फिर भी बच्चे कहीं ना कहीं कंफ्यूज होते हैं, है ना? बहुत सारे बच्चे इंडियन, ये तो पूरा इंडियन पुरानी यूनिवर्सिटी है, 150 साल पुरानी यूनिवर्सिटी है, और इनका एफएमजी पासिंग रेशियो भी अच्छा है। फिर भी बच्चे सोचते हैं कि भाई बाहर जाए कि नहीं जाए, तो वो क्या बताएंगे आप उसके बारे में? अगर क्या बोलते हैं, ड्रॉप लेने में थोड़ा डाउट है कि होगा नहीं होगा, तो फर्स्ट ऑप्शन बाहर का ही है, क्योंकि बाहर इंडिया में यहाँ के कंपेरिजन बहुत ज़्यादा एक्सपेंसिव है, हाँ, वो तो है। और यहाँ पर सस्ता भी है, और फैकल्टी भी काफ़ी अच्छी है, सीनियर्स भी मदद करते हैं। मैक्सिमम यहाँ पे 5 मतलब 5 लैक्स में आपका 1 साल ख़त्म हो जाता है, राइट? उसमें खाना पीना सब देख लो, यूनिवर्सिटी का फीस देख लो, मेडिकल वेडिकल सब मिला के एवरेज, अगर बच्चा कोई भी इंडिया से इधर पढ़ना चाहता है रशिया में, तो रशिया में 5 लाख में पूरा साल ख़त्म हो जाता है। और उस हिसाब से 6 साल का गिने तो हम 30 लाख में आराम से यहाँ पे एमबीबीएस कर सकते हैं। तो अगर कोई बच्चा ऐसा है कि भाई करे कि ना करे, इंडिया में प्राइवेट कॉलेज में एडमिशन ले, तो मेरे हिसाब से और बच्चों के हिसाब से यहाँ पे जितने भी बच्चों से हम मिले उसके हिसाब से भी बेस्ट रहेगा कि आप फॉरेन यूनिवर्सिटी चूज़ करो। एमबीबीएस जो आपका प्राइमरी बेसिक एजुकेशन है, वो जितना हो सके उतना कम बजट में आप कंप्लीट करो। बाकी यहाँ से जाके इंडिया ही जाना है और पीजी उधर ही करना है, उस टाइम पे अगर आपके पास अफोर्ड कर सकते हो तो उस टाइम पे आप फीस अफोर्ड करो पीजी के लिए। मेरा आइडियली यही मानना है कि आप यूजी है वो यहाँ पे कर लो, राइट? ठीक है, थैंक यू वेरी मच।